એનસીસીની જે અભ્યાસક્રમ છે એમાં ગણિતની સાબિતીઓ, વિદ્યાર્થી મિત્રો, ગણિતની સાબિતીઓ એ નવો મુદ્દો, નવી ટોપિક રિઝનિંગમાં એ લોકોએ બતાવ્યો છે. તો આ ધોરણ 9ની પાઠ્યપુસ્તક અને ધોરણ 10 એની પાઠ્યપુસ્તક, એની ગણિતની સાબિતીઓ આ કરી નાખો એટલે એ 2 ટોપિક કવર થઈ જાય એમ છે. તો હવે એમાં એવું છે કે ગણિતની સાબિતી માને ક્યાં કે તમને એક વિધાન હોય કે સૂરજ પૂર્વમાં ઉગે તો આ શું થાય? આ વિધાન સત્ય થાય, સાચું છે આ વિધાન. અરે આ જ રીતે કદાચ એમ કે સૂરજ પૂર્વમાં આથમે તો આ વિધાન ખોટું થાય, આ વિધાન ખોટું થાય. આ જ રીતે ગણિતમાં સાબિતીઓ હોય કે ભાઈ, જેમ કે એક વિધાન આપણે લખીએ કે એક વિધાન છે x is greater than 4. તો આ વિધાન છે અને કીધેલ છે કે આ વિધાન સત્ય છે કે નથી. તો હવે આ x greater than 4 આ જોઈને એમને એમ ન કહી શકાય કે નહીં ભાઈ આ સાચું જ છે કે આ ખોટું જ છે. અનિશ્ચિત છે વિધાન, અનિશ્ચિત વિધાન છે તો આ ખોટું જ કહી શકાય, કેમ કે વિધાન અનિશ્ચિત છે. એમાં કીધેલ હોય કે x is equal to 6 તો આને આપણે કહી શકીએ. આ રીતે સાબિત કરવાની હોય છે. કોઈ આપેલ હોય ક્વેશ્ચન્સ કે જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ કે નક્કી કરો કે વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે. હંમેશા અસત્ય છે તો અસ્પષ્ટ છે. તો આ રીતે એક સૂર્યાસ્ત પશ્ચિમમાં થાય છે, સૂર્યાસ્ત પશ્ચિમમાં થાય છે તો આ સાચું છે. ત્રીજું જોવું, આ વિધાન હંમેશા સત્ય જ છે. આમ ગૌસ રીતે જોઈને કહી શકાય કે નહીં કે આ સાચું જ છે તો એ સત્ય કહેવાય વિધાન. આ રીતે પછી ક્વેશ્ચન તમને પૂછવામાં આવે આપણે કે 2x + 5 is equal to 15, બરાબર, અને x is equal to 3 કીધેલ હોય તો આ વિધાન આપણે જોઈ તો આ ચકાસવાનો. x બરાબર અહીંયા મૂકવાની કિંમત તો કેટલા થાય? 3 થાય, 3 દુ 6 ને 5, 6 ને 5 તો 11 થાય, તો આ 15. તો આ વિધાન ખોટું. આ પ્રકારે ઓપ્શન આપેલા હશે અને એમાંથી ઓપ્શન ચકાસવાનું રહેશે. આવી જ રીતે આગળ વિધાન જોઈએ તો જેમ કે એક આ વિધાન છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x બરાબર 4x + 5x થાય. 4x + x = 5x. જો આવી રીતને થાય છે તો આ ડાયરેક્ટને કહી શકાય ને કે x બરાબર આની કિંમત નથી આપેલી તો 4x + x = 5x થાય. આ સાચું કે ખોટું? તો આ સાચું વિધાન થશે. હવે જે xની જે કિંમત હશે, જેમ કે xની એક કિંમત આપણે 3 લઈએ તો 4 × 3 + 3 થશે, 12 + 3, અને આ 5 3 કેટલા થશે? 15. તો વિધાન સત્ય. તો આ પ્રકારે સાબિતીઓને સાબિત કરવાનું હોય છે. આના માટે ગણિતનું બેઝિક નોલેજ હોવું જોઈએ. બેઝિક નોલેજ એટલે કઈ સંખ્યા યુગ્મ છે, અયુગ્મ છે, કઈ પ્રાકૃતિક છે, અપ્રાકૃતિક છે, એ પ્રમાણે વિધાન આપેલું હશે અને એ વિધાન ઉપરથી તમારે એ સત્ય છે કે અસત્ય છે અથવા એની સાથે બંધ બેસતું જે વિકલ્પ આપેલો હશે એ પસંદ કરવાનું રહેશે. આ પ્રકારે સાબિતીઓ પૂછાય.
રિઝનિંગમાં આ વખતે 9 નાખેલું છે સીસીમાં. હજી એક ઉદાહરણ જોઈએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે 2s ઇઝ ગ્રેટર ધેન x થાય તો આ વિધાન આપણે જોવાનું. તો આમાં વિચારવાનું કે જે x છે એક્સની સાથે વાસ્તવિક સંખ્યા જે વાસ્તવિક હોય એ કોઈ બી સંખ્યા આવી શકે. તો કોઈ બી સંખ્યા આની એક્ઝામ્પલ એમ તમે રાખી શકો કે આ એક્સની જગ્યાએ આપણે 0 લઈ, 0 વાસ્તવિક તો ના કહેવાય તો -1 લઈ તો -x એટલે કેટલા થાય? -2 થાય અને ગ્રેટર ધેન -1 તો નહીં, આ ખોટું થયું તો આ વિધાન થશે ખોટું. આ પ્રકારે સાબિતીઓ કરવાની છે. ધોરણ 9માં આ પ્રકારે સાબિતીઓ આપેલી છે.